દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતામ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાન ગ્રંથની અંદર નળ દમયંતીના આખ્યાનની અંદર બહુ સુંદર વાતો કરે છે. નળ રાજાને કળયુગે બહુ પરેશાની આપી છે, બહુ પરેશાન કર્યા છે, બહુ હેરાન કર્યા છે. એનું જો કોઈ કારણ હોય, એનું કોઈ રીઝન હોય તો એણે થોડોક ધર્મની અંદર ગાફલતા રાખી, થોડીક ધર્મની અંદર ગાફલતા રાખી, એનું પરિણામ એને કેટલું મોટું ભોગવવું પડ્યું. જ્યાં સુધી જીવાત્મા ધર્મ નિયમની અંદર હોય છે, મહારાજની આજ્ઞામાં હોય છે, ત્યાં સુધી એને કોઈ તકલીફ નથી પડતી. જ્યારે પરમાત્માના સિદ્ધાંતને મૂકે છે, ધર્મ નિયમને મૂકે છે, ત્યારે એને બહુ કફોડી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એ વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આપણને બતાવે છે. નળ રાજા સંધ્યા સમયે બાથરૂમ ગયા અને પગ ધોતા એને છેજ પગની પેનીનો ભાગ થોડો કોરો રહી ગયો. એને કારણે એને બહુ મોટું કષ્ટ સહન કરવું પડ્યું છે. અને પછી શરૂઆતની અંદર જ એને પોતાના ભાઈની સાથે જુગાર રમ્યા છે. એ પછી કાઢ્યા દંપતી પુરથી, હે ત્યારે નળ મતે રાતે નવરાહે અને રમ્યા દોતા વેદ્યા ભ્રાત સાથ. રાજ સાજ સુખ સમૃદ્ધિ લીધ જીતે કર્યો અનાથ. પછી બે ભાઈ જુગાર રમ્યા, એની અંદર નળ રાજા રાજ સાજ સુખ સમૃદ્ધિ બધું હારી ગયા છે. અને પછી ભાઈ જીતી ગયા એટલે ભાઈએ નળ રાજાને પહેરે કપડે બહાર કાઢ્યા છે. એ પછી કાઢ્યા દંપતી પોરથી, હે આપે પહેરવાય કાય અંબર. અંબર એટલે વસ્ત્ર. બહુ કરી શું છે? એક વસ્ત્ર ભેર નળ રાજાને રાજની અંદરથી છોડ્યા છે, કાઢ્યા છે. હે પછી કાઢ્યા દંપતે પોરથે
અને આપે પહેરવાય કાયંબારા મૂક્યા કાઢે મોટા વનમાં જન લે કોઈ ખબર. નિષ્કુળાનંદ સ્વામી કહે પછી ભાઈ જીતી ગયા એટલે નળ રાજાને કાઢી મૂક્યા એક વસ્ત્ર ભેર, બંને વચ્ચે એક વસ્ત્ર. નળ અને દમયંતી બંને એક વસ્ત્ર ભર ત્યાંથી કાઢી મૂક્યા છે. એવા જંગલની અંદર મૂકી દીધા જ્યાં કોઈ માણસની અવર જવર ન હોય, કોઈ પશુ પક્ષી પણ જ્યાં ન ફરકતું હોય એવા ઘોર જંગલની અંદર બંનેને કાઢી મૂક્યા છે. ત્યાં જળ ટાણે જળ ના મળે અને અન્ન ટાણે ન મળે. ભૂખ પ્યાસના ભેળા ભમે દુઃખ માહી નિગમે દાન. જળ ટાણે જળ ન મળે કારણ કે ભાઈ જીતી ગયા પછી એમ કીધું કે જ્યાં સુધી મારું રાજ્ય હોય, જેટલા વિસ્તારમાં મારો રાજનો વિસ્તાર હોય એ જગ્યાએ તમારે ન રહેવું, એથી બહાર જવું. તો ઘોર જંગલની અંદર બંને નળ અને દમયંતી બે ભટકે છે. કોઈ જગ્યાએ પાણી સુદ્ધા નથી મળતું અને એના કારણે નળ દમયંતી ભૂખ્યા ને તરસ્યા આખા જંગલની અંદર એકલા ફરે છે. એ મનુષ્ય માત્ર જ્યાં ન મળે અને મળે વનવાસે વેકરાળ. એ ખાવા આવે ખરા થયે તોય ન કરે તન સંભાળ. લો જે જંગલી પ્રાણીઓ હામાં મળે તો બસ ખાવા દોડે પણ હટતા નથી. અને એક વાત યાદ રાખજો, સિંહથી આપણે બીએ છીએ પણ હકીકતમાં સિંહ આપણને મારતો નથી. એ ખબર છે ને? આ જંગલમાં રહે, જંગલ વિસ્તારમાં એને ખબર હોય, જુનાગઢ જિલ્લાની અંદર રહેતા હોય ને એને ખબર હોય સિંહ કોઈ દી આપણને મારે નહીં. આ દીપડાનો વિશ્વાસ ન કરવો કારણ કે એની આંખ્યું માંજરી છે. તમને સમજાશે તો જ મજા આવશે. માંજરી આંખ્યું વાળાનો વિશ્વાસ ન કરવો, સમજ્યા? દીપડાનો વિશ્વાસ ન કરાય, બરાબર ને? હા, સિંહ કોઈ દી મારે નહીં. એ સામે આવે, ત્રાડ નાખે, પૂંછડીને વળ દે, દાંત દેખાડે, ત્રાડું કે ખરો પણ કોઈ દી મારે નહીં. તમે એની સામે છાતી કાઢીને ઉભા રહ્યો ને તો સિંહ તમને રસ્તો દઈ દે, સમજ્યા? હા, તમે જો ભાગો એને પીઠ દો તો તમને વાહેથી થાપો મારે, બાકી સિંહ કોઈ દી સામનો ન કરે. રસ્તામાં હાકડી નળમાં જો કદાચ તમને સામો મળ્યો હોય ને તો એ રસ્તો ગોતે મારે ક્યાં નીકળી જવું એમ, અને છતાંય તમે એની સામે હાલ્યા જાઓ તો એ કાં પાછો વળી જાય અને કાં તો આમ પડખે થઈ અને નીકળી જાય, બીતો બીતો નીકળી જાય. સિંહ કોઈ દી મારે નહીં, સિંહને ભાળીને કોઈ દી ભાગવું નહીં, સમજ્યા? સમજાય છે? હા, તો વાંધો નહીં. પણ તમને સિંહ મળે છે? શિયાળિયા જ મળે. એ તો શિયાળામાં ધ્રુજતા હોય. એમ જંગલની અંદર નળ દમયંતી બે એકલા ફરે છે. એમાં જંગલી પશુઓ હામાં મળે પણ ડરતા નથી. જંગલી પશુઓ કોઈ દી માણસનું માંસ નથી ખાતા. એને જે નક્કી કરેલો ઠાકોરજીએ એ જ માંસ ખાય છે, બીજું માંસ નથી ખાતા. એક માણસની જાતે જેવી છે, બધું ખાય. સર્વભક્ષી પ્રાણી જો કોઈ હોય ને તો એક માણસ છે. ગુજરાતની અંદર અમારે એવું કે તમાકુને વાડ ન હોય, એ તમને બધાએ જોયું હશે. તમે અહીંયા આવો એટલે રસ્તામાં ત્યાંથી બસ હાલતી હશે, તમને ખબર હશે. એને વાડ ન હોય. એટલે હું ત્યાં રહું છું ને એટલે મેં પૂછ્યું, મેં કીધું તમાકુને હકીકત ગધેડા ન ખાય? એ કે સ્વામી ગધેડા તો ન ખાય પણ રોજડા ખાય. સમજાય તમને? એ કે રોજડા જો પડ્યા હોય ને તો ઉપર ઉપરના કપુળિયા ખાઈ જાય, કુણા કુણા . 5 એના રોજડા ખાઈ જાય, બાકી ગધેડા ન ખાય. સમજાય છે? હા, તો વાંધો નહીં. પણ તમને સિંહ મળે છે? શિયાળિયા જ મળે. હા,
હવે આમાં શું સમજવું આપણે? પછી તમાકુ ખાલી મોઢે જ દે, હોઠને હોઠે લગાડે એને જ તમાકુ ન કહેવાય. માવામાં નાખીને ખાય છે ઘણા પછી શું કહેવાય ઓલા દાંતે દેવામાં આવે છે, પછી અહીંયા નાકે જોવે, ટેસ્ટ કરે, શું કરે ઈ? હા હા, એવું તો હવે બહુ ઓછું થઈ ગયું. કેમ લાગે કે હજી હાલે છે? એ ઓછું થઈ ગયું, માણસનું વધી ગયું બહુ. જ્યાં ગમે ત્યાં પધરામણી કરવા જાય ત્યાં રોડ રાતા હોય જ. હે, તમે વિચાર કરો, વરસાદ વરસે તો ઈ રે લાલ તમે ડાગા પાડી દીધા હોય ઈ જાય નહીં, તમારી દશા આતરની શું થતી છે. અને પછી કેન્સર. અમારે વિસાવદરની અંદર એક આપણા હરિભગત, એટલે આમ હરિભગત એટલે મંદિરે નહોતા આવતા, પણ માવા ગજબ ના ખાય. એને ઓપરેશન કર્યું ને તે 1.5 કિલો માવાનો લોચો કાઢ્યો અંદરથી, 1.5 કિલો જામી ગયેલો. અને પછી જ્યાં આમ ટાંકા લીધા, પણ ટાંકા લીધા એટલે ચામડી બધી ગેગી ગઈ. જેમ જેમ ટાંકા લેતા જેમ ચામડી તૂટતી જાય, હળી ગઈ. પછી ડોક્ટરે શું કર્યું, ઉપર કપડું મારીને ઉપર રૂનો ગાભો મારીને એમને ઉપર થાબડી દીધું. હવે એ કે સેવા કરો. પછી મને કહે સ્વામી તમે પધરામણી કરવા આવો, આશીર્વાદ આપો, કાંક સારું થાય. મેં કીધું હવે સારું શું થાય આમાં? હવે સારું તો ભગવાનને પ્રાર્થના કરીએ કે દુઃખમાંથી મુક્ત કરે, બાકી કાંઈ પછી સારું થાય નહીં. આ જીવને બધી બાજુથી આંબી જાય ને પછી ભગવાન પાસે પોગે, કે મહાપુરુષોની પાસે જાય કે આશીર્વાદ આપો, કાંક અમારું હરખું થાય. પછી તો બધું આથમી ગયું હોય. હિંસક પ્રાણીઓ કોઈ દિવસ માણસનું માંસ ખાતા નથી. માણસની જાત એક એવી છે, શું ખાવું શું ન ખાવું, શું પીવું શું ન પીવું, બધું જ ખાય ને બધું જ પીવે. અને એને કારણે જ માણસ દુઃખી છે. માણસ એક જો સુધરી જાય ને તો કોઈ યોનિની અંદર એને ભટકવા જવું ન પડે. પણ આજનો એટલો બધો કળયુગી વાતાવરણે ભરડો લીધો છે, જ્યાં નજર નાખો ત્યાં કોઈ માણસ નથી જોવા મળતું. તો તમને એમ થતું છે કે આ શું હશે? બધું ખાલી માણસના મોરા છે, બાકી માણસ જોવા મળતા. કળયુગમાં લખ્યું છે ભાગવતના 12 સ્કંધના 2 અધ્યાયમાં કે 12 ગાવે તમને એક માણસ મળશે, 12 ગાવે તમને દીવો જોવા મળશે, 12 ગાવે હાલશો ત્યારે એક જગ્યાએ બળદ જોવા મળશે. આ તો બધું લગભગ થતું આવે છે. માણસની જાત કહેવાય છે, માણસના મોરા પહેર્યા છે, પણ માણસાઈ જેવું કાંઈ દેખાતું નથી. એનું મૂળ કારણ કળયુગ. અને કળયુગ એને જ અસર કરે, કળયુગ એની પાસે જ આવે જ્યાં પરમાત્મા એના જીવનમાંથી હટી જાય, ભગવાન હટી જાય, ત્યાં જ એને કળયુગ પ્રવેશ કરી શકે. માટે ભગવાનને સાથે રાખો તો કળયુગ તમને કાંઈ નહીં કરી શકે. નહીતર આજના સંદર્ભમાં ભક્તજનો એટલું બધું વાતાવરણ કલુષિત છે. બહારનું જ ખાવું, ઘરનું તો ખાવું ગમતું જ નથી. કોની જ્ઞાતિનું ખાવું, કેમ ખાવું, કાંઈ વિચાર જ નથી. દાદાઓ બધા હા બપોર પછી આવે ને 4 વાગે, ઠાકોર જાગે ત્યારે મોટી ઉંમરના બધા આવે. તમે બધા તો ધંધે ગયા હો. પછી દાદા ફરિયાદ કરે, તમારી હાજરીમાં તો કહે નહીં. એ કે સ્વામી આ આજ તો આમ આંખ ખોલીને જોયા જેવું નથી. ખાવા પીવામાં પુરુષો નો એટલા તો બહેનો લારીએ ઊભા ઊભા ન્યા ખાતા હોય. એટલે શું કહેવાય? પાણીપુરી. એ પુરુષો નથી ખાતા. હે એટલે સાંભળો, નવું આવ્યું. પુરુષો નથી ખાતા ને એટલા તો બહેનો ખાય છે. અને પાછા સંસ્કાર હારા જોતા છે, જીવનમાં હારું જો. ભક્તજનો એક વાત આપણા સત્સંગની અંદર પ્રસિદ્ધ છે, કુસંગીના ફેલમાં સત્સંગીના. બોલો તો ખરા. તમે થોડું કમાતા હો, નાનો પરિવાર હોય, થોડું કમાતા હો, ઘરનું મકાન ન હોય તોય તમારું ગુજરાન હાલે. પણ તમે જો અનુસંધાન રાખો, જગતની અંદર કેવું છે ખબર? પૈસા ફાવે એમ વાપરે છે ખાવા પીવામાં. હમણાં પરમ દિવસે એક હરિભગત બહુ રોયા કે સ્વામી હવે કાંઈક દયા કરો. હરિભગત મારી પાસે કોણ બેઠા ખબર નહીં, બહુ રોયા કે સ્વામી કાંઈક દયા કરો, મને ઠાકોરજીને પ્રાર્થના કરો, હવે મને સુખીઓ કરો.
મેં વાત તો કરી હતી લગભગ કાલે. હે, બહુ રોયા. મેં કીધું તમે એટલું બધું તમે કમાવશો કેટલું? તો કે 15,000નું કામ થાય છે. મેં કીધું મકાન? તો કે મકાન ઘરનું નથી. ઘરના એ કે મને મારે છે, ગાળ્યું દે છે, તુકારા કરે છે, અને એ કે હમણાં 3 મહિના થતા રિહામણે ગઈ છે. નાનો એવો વરહદીનો છોકરો ને 3 વર્ષની છોકરીને મૂકીને. હવે તમે મેં કીધું તમે એટલું બધું વેઠો છો તો આમ તમાકુ કે માવો કાંઈ વ્યસન કરો? કે સ્વામી માવા ખાવ છું. લ્યો, પરિસ્થિતિ હાવ ગરીબ છે, માવા મૂકતા નથી. મેં કીધું માવા છોડી દો અને ભગવાને કીધું એમ કરવા માંડો, તમને ભગવાન સુખિયા કરશે. એ કે પણ માવા હું ધીરે ધીરે મૂકાઈ. સમજાય? એને સારું જલ્દી કરવું છે અને માવા. હવે આ જુઓ કેટલી વિપરીત પરિસ્થિતિ છે. જીવાત્માને ખાવા નથી મળતું પણ માવા ખાય છે. વ્યસન ફેશનમાં વાપરે છે. અત્યારે આપણે અહીંયા મંદિરનું કામ હાલે છે, શરૂ કરવાનું છે સીલિંગનું. હે, એમાં પતરા લખાવાનું કીધા હોય ને તો ન થઈ શકે. બહુ કરી હવે રહેવા દો ને ઘડી. પછી સાફ સફાઈ પછી કરજો. સીલિંગમાં પતરું લખાવાનું કીધું હોય ને તો એમ કે સ્વામી પરિસ્થિતિ નથી હારી. માવામાં એક માવો કેટલાનો આવે? હે, એમાં કાંઈક ઓલા ભેદ હોય છે ને, 135નું ને 130નું એવું કાંઈક એવા હોય છે ને. એમાં એ બધાનો ભાવ એક જ કરી નાખ્યો કે જુદો જુદો હોય? એમાં ઓછામાં ઓછો વધારે હશે ને ભાવ? તો એ એટલે બધે પોગી જાઓ એટલે એકલે માવે પતી જાય. શું કહો તમે? પછી તમે ખાઓ એટલે પછી બાજુવાળાને દેવો પડે, નહીં તો લોભ્યો ગણે. હા, એ દખ ને પાછું કલંક તો કોઈને લેવું જ નથી પાછું. એટલે બાજુવાળાને ખવડાવવાનો અને પછી કોઈ મહેમાન આવે વળી પાછા તો ચા પાવાના. હે, 10 માવા ખાઈ જાય. ઓહો હો. ભક્તો, આ બધા ફેલ કાઢી અને જો તમારા પુણ્ય કાર્યને માટે તમે તમારો પૈસોને યુઝ કરો ને, હું તો એમ કહું કદાચ તમારે પુણ્ય ન કરવું હોય તો કાંઈ નહીં, ગલ્લો રાખીને જો ઘરે નાખો ને તો તમારા છોકરા જ્યારે મોટા થાય ને 15-20 વર્ષના થાય અને પછી પરણાવા યોગ્ય થાય ને ત્યાં સુધી એમાંથી ખર્ચો તમારો નીકળી જાય. પણ જીવાતમાં અવળા ધંધે સડી ગયો છે, એને પાછો વાળવો બહુ કઠણ છે. એટલા માટે હારા માર્ગે વાળતા જીવાત્માને બહુ મહેનત કરવી પડે છે અને ખરાબ માર્ગે જાતા થોડી વાર પણ લાગતી નથી, જલ્દી હરી જાય છે. એટલે અહીંયા મારો કહેવાનો મતલબ કે માણસની જાત એક એવી છે, બધું જ ખાય, બધું જ પીવે, ન કરવાના ધંધા બધા જ કરે. બાકી પશુ પક્ષીઓ કોઈ દી ખરાબ ધંધા નથી કરતા, નથી કોઈ દી ખરાબ વસ્તુ ખાતા કે નથી ખરાબ વસ્તુને પીતા. આપણે એક જ. માટે ભક્તો બહુ વિચારજો. આ બધા આખ્યાનોની પાછળ આપણો મર્મ કહેવાનો હેતુ આ જ છે કે આપણે ભગવાનને માર્ગે આગળ હાલીએ અને જગતને છોડીએ. કેટલા વાગ્યા? ઘડિયાળ આપજો. ઘડિયાળ કોઈ બાંધતા હોય તો આપો. એ મનુષ્ય માત્ર જાન મળે અને મળે વનવાસે વિકરાળ. એ ખાવા આવે ખરા થઈ તોય ન કરે તન સંભાળ. એ ભૂત ભૈરવા ભયંકર ભમે અને દમે દુષ્ટ બીજા દેહને. એ આપે સંકટ સંતાપે સહુ કહે નહીં કાંઈ તેહને. કદાચ કોઈ ભૂત ભૈરવ આવે સંકટ આપવા છતાંય ડગતા નથી. હિંસક પ્રાણીઓ સામે આવે તોય નળ દમયંતી આમ આઘાર્યો અથવા તો લાકડી લઈને કે પથ્થર લઈને બીવરાવતા સુદ્ધા નથી.
એ જેને સંકટ શરીરમાં એ અણુ જેટલો કોઈ દિવસ આવ્યો નથી, એને સંકટ સામટો પડ્યો જે કહેવાય નહીં મુખથી કથી. સ્વામી એમ કહે અને કોઈ દિવસ રતિવા સંકટનો સામનો કરવો નથી પડ્યો, છતાં આજના દિવસે નળ ને દમયંતી સમુદ્રના તટ સુધી એનું જેનું રાજ હતું. એક કહેતા તો એકવી હાજર થાય, પાણી માગે તો દૂધ હાજર થાય. આવી ધોમ સાહેબીની અંદર જીવનાર એને આજ ખાવા પીવા ન મળે. ખાવા પીવા ન મળે તો કાંઈ નહીં, પણ આજ હામું દુઃખ ઊભું થયું. સ્વામી કહે મુક્તિ કહેવાય નહીં એટલું કષ્ટ સહન કરે છે. એ અણવાણા ફરે અરણ્યમાં, એ ચરણમાં ચાલે રુધિર, તોય અકળાય નહીં અંતરે સમજી મને સુધીરા. એટલી ધીરજ રાખે છે. ગમે એટલું કષ્ટ આવે, અરણ્યની અંદર જંગલની અંદર ખુલ્લા પગે કાંટા કાંકરા વાગે છે, છતાં એની પરવા કરતા નથી. અને કોઈ દુઃખ દેવા આવે છતાં એની સામે પણ જોતા નથી. એકલા એમનેમ નિડાર ધીરજ રાખીને હાલ્યા જાય છે. એ રાત દિવસ એમ રડવડે અને પડે અન્ન વિના ઉપવાસ. નિષ્કુળાનંદ કહે એ હવનમાં ફરે ધીર ધરે નહીં તન ત્રાસ. સ્વામી કે એકલા વનમાં જાય છે, કોઈ જગ્યાએ ધીરજતાનો ત્યાગ નથી કરતા. હે વન વિના વન વિષમાં અતિશય વિકટા જે, એ જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટ જે. એ રાત દિવસ રહે હે દુઃખ અમટા જે, ઝાડ પાડ પૃથ્વી એ અતિ દુર્ઘટા જે. હે દુર્ઘટ દેખે અટવે હે ચળી જાય મનુષ્યના ચેતા. એમાં રાજાને રાણી રડવડે પડે દુઃખ ત્યાં અગણિતા. સ્વામી કહે અખંડ દુઃખ. એ રાત્રિએ હુવે તોય સુખ નહીં, થોડી વાર આટા મારે થોડી વાર ફરે તોય સુખ નહીં. સ્વામી કહે એટલી દુર્ઘટ પરિસ્થિતિ છે, સામનો એવો કરવો પડે. કોઈ જગ્યાએ ઝાડ નથી, પર્વત જ છે. પર્વતની ઉપર ચડી અને પર્વતને ઉલ્લંઘીને આગળ વધવાનું. એમાં જંગલમાં એ ઘણા ગોખરું કાંટા ફ્રંગટા અને કાંચ ક્રોચ કદ્રો કરણાની રામ. એ આવી સ્પર્શે અંગમાં તેણે સૂજી જાય છે શરીર. એ પશુ પંખી પરસ્પર કરે શબ્દ ભૂંડા ભયંકર. સહ્યા ન જાય તે શ્રવણે એવા થાયા વનમાં ઉચ્ચાર. એવા ક્રૂર અવાજ આવે છે, આમ સાંભળો તોય માણસ બી જાય. માણસ માત્ર ત્યાં ન રહી શકે. આવી ભયંકર પરિસ્થિતિની અંદર નળ ને દમયંતી બે એકલા વનમાં ફરે છે. આવું દુઃખ કોને આવ્યું કોજી છે કોઈને અત્યારે? અને છતાંય આપણે એમ કહીએ કેટલું કષ્ટ, કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. આપણે તરત ભગવાનને મૂકી દઈ. અરે ભગવાનની ક્યાં કરો, ઘણા તો કંઠિયું કાઢી કાઢીને વ્યા જાય કે આટલું કષ્ટ અમે ભગત અને અમને હેરાન કરે. તો ભગતને દુઃખ હોય,
ભગત થતા પહેલા 100 વાર વિચાર કરજો. જેટલા ભગત થયા એને કષ્ટ સહન કરવું જ પડ્યું છે, અને કષ્ટ સહન કરે એ જ આગળ વધી શકે. તમને તો ક્યાં વધારે દ્રષ્ટાંત દેવાની જરૂર છે. હીરો હોય એને ચળકળાટ પામવું હોય, અથવા તો ઠાકોરજીના ગળામાં નેકલેસમાં જાય અને ઠાકોરજીના ગળામાં જો રહેવું હોય તો એ હીરાને પહેલા તો હરણની અંદર ઘસાવવું પડે. એ હીરો ક્યારેક ક્યારેક લાલે થઈ જાય. એ સહન કરે તો જ હીરાની કિંમત વધે અને ઠાકોરજી સુધી એ પહોંચી શકે. અથવા તો સોનીના ઓલા શું કહેવાય મખમલ પાથરેલા કબાટની અંદર એને બેસવું હોય ને તો એને પહેલા તો સળકળાટ કરવા માટે સહન કરવું પડે. એમ ભગત થાય એને સહન કરવું જ પડે, અને જેણે જેણે સહન કર્યું એ જ મહાન બન્યા છે. એમાં ટોટલી જગ્યાએ કોઈ પણ ભગતના જીવનની અંદર તમે ડોક્યુ કરશો તો આ જ જોવા મળશે. ભગત હેરાન જ થયા. નરસિંહ મહેતાને ક્યાં ખાવા મળ્યું હતું? એને કોણે હેરાન કર્યા હતા? નાતે જ હેરાન કર્યા હતા, અને એના હગા ભાઈ પણ હેરાન કરતા હતા. એટલે આશા આજુબાજુમાં ક્યાંય નહીં રાખવાની કે આપણને સુખ થાય. એ સુખને મૂકશું, આ જગતના દુઃખ સહન કરશું, આ જગતના સુખને મૂકશું અને દુઃખ સહન કરશું તો જ આપણને શાશ્વત સુખની અનુભૂતિ થશે, તો જ આપણને એ સુખ મળશે. આજે એકાદશી છે, ક્યાં સુધી હાંકવાનું છે? 7 વાગ્યા લગી, 7 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે ને? હા, એકાદશી છે એટલે આપણે લાંબી કથા પણ એક બે જાહેરાતે કરવાની છે. વચ્ચે કરી દઉં કે ભક્તો આજે એકાદશી છે, ભક્તિ માતા કરે છે. ખાનપાનની ખબર નથી, કોઈ જગ્યાએ અન્ન જળ વસ્ત્ર ફળ ફૂલ કાંઈ મળતું નથી, છતાંય પણ ધીરજતાનો ત્યાગ નથી કર્યો. સ્વામીએ આ વાત આપણને સમજાવવા માંગે છે. નળ દમયંતીને આટલો કષ્ટ પડ્યો, રજવાડું હતું, રજવાડો જતો રહ્યો, જંગલમાં ફરવો પડ્યો, અને જંગલની અંદર ફરવા છતાંય પણ ખાવા પીવાનું નથી મળ્યું, રજવાડાને મૂકવો પડ્યો, છતાં એણે પોતાની સત્યતાને મૂકી નથી, ધીરજતાને છોડી નથી. એટલા માટે ભગવાનના ભક્તોએ આ આખ્યાનની અંદર તો એ ખાસ લક્ષ્ય લેવો જોઈએ કે નળ દમયંતી જેવી કફોડી સ્થિતિ થાય તોય છતાંય જે ધીરજતાનો ત્યાગ ન કરે ને એની બાજુ ભગવાન ઊભા રહે છે. એવા વનમાં ઋષિ રહે જેને અન્નનો નહીં આહાર. આ ઘોર જંગલની અંદર કોઈ જગ્યાએ ઋષિ મુનિઓના દર્શન થાય છે, પણ એ ઋષિ મુનિઓ પણ અન્ન જળનો ત્યાગ કરીને રહેતા હોય એવા ઋષિ મહર્ષિઓ રહે છે. એવા વનમાં ઋષિ રહે જેને અન્નનો નહીં આહાર. એ જોઈ રાજા એવા ઋષિને ત્યાંથી ચાલી નિસરે તે વાર. કોઈ જગ્યાએ ઋષિ દેખાય તો રાજા ને રાણી ત્યાં જાય છે, નળ ને દમયંતી ત્યાં જાય છે. ત્યાં જાય અને જોવે કે કદાચ ત્યાં ખાવા પીવાનું મળશે, પણ ત્યાં જઈને જોવે તો ઋષિ મુનિઓ પણ વર્ષોથી અન્ન જળનો ત્યાગ કરીને બેસી ગયા હોય. એટલે પછી ત્યાંથી રાજા અને રાણી આગળ નીકળી જાય છે. એમ દિન કંઈક વહી ગયા પછી રાજાએ કર્યો છે વિચાર. આ રાણી ખાણી સર્વે દુઃખની, એ માટે તજી દઉં એને નિર્ધાર. આ પછી નળ રાજાએ વિચાર કર્યો કે આ દુઃખ માત્ર આનું કારણ આ છે, આ જડને જ કાઢી નાખું, મૂળિયાને જ કાઢી નાખો એટલે દુઃખ રહે નહીં. કયું દુઃખ કીધું તમે બોલો આજ તો? જીવ પ્રાણી માત્ર સુખીઓ થઈ જાય, એક રાણીને મૂકી દે તો. હવે તમે પાછા અમારા પગમાં પડો, સ્વામી કઈક સુખ થાય એવું કરો, તો અમારે તો શું કહેવાનું?
આ હું નથી કહેતો, નિષ્કુળાનંદ સ્વામી કીધું. જો રાણી ખાણી, ખાણ છે, રાણી છે ખાણી. કોની ખાણ છે? સર્વે દુઃખની. લ્યો, કોને સુખી થવું છે? સુખી નથી થવું એટલે તમારે સુખી થવું હોય હાથ ઊંચો કરો. હે, દાદા નો ઊંચું કરવાનું, એને કદાચ વયા ગયા છે. દાદા એટલે જ હાથ ઊંચો કરે મારે સુખી થવું. હવે જેને સુખી થવું હોય એને આ વસ્તુ છોડવી પડે. તો સુખના ઢગલા છે. જો તમે અમને અહીંયા ગાલીચા ઉપર બેહાર્યા, તમે ક્યાં બેઠા? એક આ લોકની ભાષામાં તમને સમજાવું. અમને ઊંચા બેહાર્યા, મખમલના ગાલીચા ઉપર બેહાર્યા, અને તમે પાથર્યા વિનાના. એ પાથરું છે પણ એ નહીં જવું, નીચે ટાઢું લાગે. અને આમ કેવું તમારે બે, અને અમને તો સહેજે કાંઈક થાય ને એટલે કે સ્વામીને તકલીફ ન પડવી જોઈએ. આનું મૂળ કારણ હું હવે સમજાણું. આજ હાથમાં જડ આવીને, ચાવી આજ હાથમાં આવીને, જે કોઈ જીવાત્માને પછી સ્ત્રીઓને સુખી થવું હોય તો પુરુષને મૂકવા પડે, સમજ્યા? અને પુરુષને સુખી થવું હોય તો તમે તો બોલો. હમી ગયા કે મારો આવી કથાની અમને ખબર ન. અમારે એમ કે નળ દમયંતી ખાલી દુઃખ જ આવ્યું છે એમ થતું. નળ રાજાએ નક્કી કરી લીધું, હે રાણી ખાણી સર્વે દુઃખની, માટે તજે દવ નિરધાર. પછી રાજાએ સંકલ્પ કર્યો કે હવે મારે સુખી થવું છે. પછી અર્ધો અંબર લઈ અર્ધ રાતે, બતાવો નહીં, પછી અર્ધો અંબર લઈ અર્ધ રાતે એ ચાલી નિસરા નળ નરેશ. ઓલો જૂનું કપડું થઈ ગયેલું, કેટલા દિવસથી જંગલમાં બંને એકલા ફરે છે, એક જ વસ્ત્રની અંદર વીંટાયેલા ફરે છે, અને રાત્રિએ બંને સૂતા છે. અને આજ નળ રાજાને ઊંઘ નથી આવતી કે મને આ દુઃખનું મૂળ કારણ નથી સમજાતું. એમાં મૂળ દેખાઈ ગયું. પછી મનમાં વિચાર કર્યો કે રાણીને મૂકીને મારે જતું રહેવું, પણ જો હું એને કહીને જઈશ તો મને કોઈ દિવસ જવા દેશે? જેને ઘર મૂકવું હોય ને કોઈ દિવસ કોઈને કહેવાય નહીં મારે ઘર મૂકવું છે એમ. અને જેટલા કહેવા ગયા એ કોઈ નીકળી નથી શક્યા. આજ રાણી હુઈ ગયા છે, દમયંતી સૂતા છે. નળ રાજાએ નક્કી કર્યો કે હવે આને છોડી દઉં. અને અડધી રાત્રિએ દમયંતી ઘસઘસાટ નિદ્રામાં ઊંઘે છે. અને એ વખતે નળ રાજા અડધું કપડું ફાડી દમયંતીની ઉપર ઓઢાડીને પોતે એકલા નીકળી ગયા. સ્વામી એમ કહે, નિષ્કુળાનંદ કહે, દમયંતી એ પામી પૂર્ણ કલેશ. એકલી અબળા નારી, તમે વિચાર તો કરો, નારી એકલી, અને પાછી જંગલમાં, અને કોઈ સાથ નહીં. જેને હથવારે, જેને ઓથે, જેને હૂફ લઈને જે નીકળ્યા હતા એને આજ છોડી દીધા. મોટો દગો ખીરો કહેવાય. એક વાત તમને એ કહી દઉં, જોડે જોડે વિવેકની વાત કરવી પડે ને, એકલી વૈરાગની નહીં, વિવેકની વાતે કહી દઉં. જેના ઘરમાં એના બૈરા ભજન ભક્તિમાં અને કલ્યાણના માર્ગમાં જે સાથ દેતા હોય ને, અને એ પુરુષ પોતાની નારી યુવાની અવસ્થામાં છોડી અને કદાચ સાધુ થવા ભાગી જાય ને તો એને બહુ મોટો દોષ લાગે, સમજા? એને શું દોષ લાગે? બીજે જન્મે એ વૈધવ્યને પામે, અને જ્યાં જ્યાં જન્મ લે ત્યાં નારી થાય છે. આપણે કાલ પરમ દિવસે જ વાંચવામાં આવ્યું હતું ને, તમને ટેકો દેતા હોય, કલ્યાણના માર્ગમાં કોઈ અવરોધ ન કરતા હોય તો યુવાની અવસ્થામાં એ નારીને મૂકીને વયું જવું ને. હા, નારીની ઈચ્છા હોય કે તમે સાધુ થાવ તો હું છૂટી જાઉં અને મારે સાંખ્યો સ્વીકારવો છે તો વાત જુદી છે.
પણ નારી એમ કે તમે વયા જાઓ તો મારું હું, તમે કોઈ એમ હું ભજન કરું અને તમે કોઈ એમ ભજન કરવા દઉં તો કોઈ દી એને છોડાય નહીં. સમજાય છે? આમ ઠેકડા મારી મારીને કેટલી વાર કેટલા સ્ટેજ ઉપર ચડી ગયા. હે એ દોષ છે. આ દોષનું ફળ અત્યારે દેખાણું 20 વર્ષ. તમને ખબર પડી? આમાં 20-25 વર્ષ થયા ને તો એ ખબર પડી એનો દોષ લાગે. ભક્તો ખાલી અમે અમારું મંડળ વધારવા જ કોશિશ કરતા હોઈએ, અમારી ટુકડી વધારવા હાટું મહેનત કરતા હોઈએ, પણ દોષ સામી પણ દ્રષ્ટિ હોવી જોઈએ. સાધુ છે ને બધાય પાસાને વિચારે, એકલા બસ નીકળો નીકળો, ક્યાં નીકળીને જવું? હને સમજ્યા? વિવેક હોવો જોઈએ. મોક્ષના માર્ગની અંદર બધી પ્રકારનો વિવેક હોય ને તો જ મોક્ષ થાય. ખાલી ઘર મૂકે મોક્ષ ન થાય. ઘર તો બિચારાનું કઈ ઠેકાણું ન પડતું હોય, એક હાંધેતા 13 તૂટતા હોય તોય મૂકી દે. સમજ્યા? પોતાના સ્વભાવને કારણે મૂકી દે. પોતાના સ્વભાવને કારણે કમાવા જવું પડે તોય મૂકી દે. એ અહીંયા કાંઈ હલે ન મારે. સમજ્યા? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ક્રોધે વિરોધે કદાચ કોઈ ત્યાગી થયો હોય ને તો એનો અહીંયા વિરોધ જ હોય ગમે એ વાતમાં. સમજ્યા? એ અવળો જ હાલતો હોય. સંપ્રદાયના સિદ્ધાંત તોડવામાં એનો પહેલો હાથ હોય. તમે નજર કરજો. જેટલા જેટલા આ દોષ લાગે ભક્તો, નારી છે, તમે એટલો જ વિચાર કરો નહીં. તમારી બેન ઉપર કોઈને કાંઈ આવું કોઈ કાંઈ થાય તો તમે શું વિચારો? હે, તમારા બેન ઉપર કોઈ આવો અત્યાચાર થાય તો તમે શું વિચારો? આ કોકની તો બેન છે ને, તમારી પત્ની છે, કોકની તો બેન છે ને, એ પણ હૃદયમાં થોડુંક હોવું જોઈએ. જેના જીવનમાં દયા નથી ને એ કોઈ દી આગળ ન વધી શકે અને એની ઉપર મહારાજ રાજી ન થાય. આ તમને એમ થાય કે વૈરાગની વાત તો પહેલાય બધા કરતા, પણ એમને હોર્યા વગરના હોટે જ આવવા દેતા હતા. સમજ્યા? કોઈ દી વિવેકની વાતો જોડે જોડે નહોતી થઈ. તમે કેસેટો સાંભળજો, જોડે જોડે વિવેકની વાતો નથી થઈ. નકરા હોર્યા વગરના હોટેથી જ મારતા હતા. કાઢો કાઢો, નીકળો બહાર, બસ. સમજ્યા? આને વૈરાગ ન કહેવાય, આને જડતા કહેવાય. હા, તમને વૈરાગ ચડી જાય તો સમજાવો એને કે આ જગતમાં શું લેવાનું છે. કાલ સવારે મરી જાઓ, આપણે જમપુરીમાં જઈશું, ત્યાં હું જવાબ દેવો પડશે. અને એ જો માની જાય ને એમ કે તમે ભજન કરો ને હું ભજન કરું તો વાત જુદી છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, મહારાજ વચનામૃતમાં એવું બોલ્યા કે ગ્રહસ્થાશ્રમ કરવો કેવળ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે કરવો. સમજ્યા? એને સમજાવો. તમે એને મૂકવા છે તમારે તો એને સમજાવો. એને સમજાવો, એ સમજી જાય અને મૂકી દે. અને છતાંય ન સમજે તો પછી કાંઈક આગળ વિચારશું, પણ પહેલા સમજાવવાની કોશિશ તો કરો. માટે ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી આ નળ દમયંતીના આખ્યાનની અંદર ખૂબ સુંદર આજ આપણને ઉપદેશ આપે છે કે નળ રાજાને જ્યારે દુઃખનું જળ દેખાણું, મૂળ દેખાણું, ત્યારે એ વાતને છોડી છે. ત્યારે હવે પછી નળ રાજાને કેવું સુખ આવે છે અને કેવી પરિસ્થિતિમાં એ દિવસો ગુજારે છે, એ કથાને આપણે